મિત્રો, નવી વર્ધિત પેન્શન યોજના નાણાં વિભાગના 15/3/24ના ઠરાવથી એના નિયમો બહાર પડ્યા. દરેક પ્રકરણ વાઇઝ આપણે વિડીયો મૂકી રહ્યા છીએ. અત્યાર સુધી 8 પ્રકરણના વિડીયો મૂક્યા. આજે ખૂબ જ અગત્યનું પ્રકરણ 9 મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટી, ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુએટી. આપ સૌ સુવિદિત છો કે એનપીએસના એમ્પ્લોયીને પણ ઓલ્ડ પેન્શન સ્કીમની જેમ જ ગ્રેજ્યુએટી આપવા માટેનો નાણાં વિભાગના 24/10/17ના ઠરાવથી જોગવાઈ કરવામાં આવેલી અને જેને આ નવા નિયમોમાં રૂલ 41થી 52માં સમાવી લેવામાં આવી છે. તો એનપીએસના કર્મચારીને ગ્રેજ્યુએટી કેટલી મળે, કયા સંજોગોમાં મળે, ચૂકવણી પહેલા અવસાન થાય તો કોને મળે, એની દરખાસ્ત કઈ રીતે તૈયાર કરવી, એ બધી બાબતોની જોગવાઈઓ રૂલ 41થી 52માં આપી છે. તે સમજીએ પહેલા એક સૂચન છે કે આપને નિયમોની સરળતાથી જાણકારી મળી રહે તે હેતુથી આ વિડીયો તૈયાર કર્યા છે. તેમ છતાં જરૂર જણાય તો ઓરિજિનલ નિયમ ઠરાવ જોવા વિનંતી છે. મારા લગભગ 180થી વધુ વિડીયો અત્યારે યુટ્યુબ પર ઉપલબ્ધ છે. ઘણા બધા કર્મચારી મિત્રોના વહીવટી પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે, કોર્ટ કેસ ઘટે છે અને નિયમોની જાણકારી મળે છે. અને વિશેષમાં મને એટલા સરસ ફીડબેક મળે છે કે ઘણા બધા કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા પાસ કરવામાં આ વિડીયોના કારણે ખૂબ જ સારી સફળતા મેળવી શક્યા છે. આ જ પ્રકારના નાણાકીય બાબતો, સેવાકીય બાબતો, પેન્શન, પગાર, રજા અને લગતા ઠરાવોની સમજ મેળવવા આપ અને આપના મિત્રો યુટ્યુબ ઉપર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ ચેનલ સબસ્ક્રાઇબ કરો. આ ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતા પર અને સ્પિરિચ્યુઅલ બાબતો પર મેં એક બીજી શ્રેણી શરૂ કરી છે, સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશનલ બાય હરેશ જોશી. એ પણ સબસ્ક્રાઇબ કરો. વડીલો મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવો. ભગવદ્ ગીતા સામાજિક જીવનમાં ખાસ કરીને યુવા વર્ગને આગળ આવવામાં ખૂબ જ ઉપયોગી છે અને બહુ સરળ ભાષામાં ઉદાહરણો સાથે તેની સમજૂતી આપે છે. બીજી બાબત કે ગુજરાત મુલ્કી સેવા રજા અને ફરજ પર જોડાવાનો સમય, એની એક પથદર્શિકા ઓક્ટોબર 23માં મેં પ્રસિદ્ધ કરી છે. એ પણ બિલકુલ સરળ ભાષામાં હેતુલક્ષી પ્રશ્નો સહિત છે. આપને આ બુકની આવશ્યકતા હોય તો મારા વોટ્સએપ નંબર 94273008 પર મેસેજ કરશો. મિત્રો, આપ મને કોઈ ફોન કરો તો ટાઈમ લઈને ફોન કરશો અથવા રાત્રે 9:30 પછી ફોન કરજો. દિવસે આપ ફોન કરશો, અનનોન ફોન હું ઉઠાવતો નથી અને કામમાં પણ હોઉં છું. હવે આપણે નવી વર્ધિત પેન્શનના નિયમો સમજીએ. મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુએટીનું નિયમન. તો નિયમ 41માં આની જોગવાઈ કરી છે. આ યોજનાનો લાભ કોને મળશે? તો રાજ્ય સરકારની નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓ. જો મિત્રો ખાસ એનપીએસના સભ્ય હોય એ જરૂરી છે, કારણ કે એ યોજનામાં આવરી લેવા સભ્યોને ગ્રેજ્યુએટીનો લાભ મળશે. વય નિવૃત્તિ અથવા સેવા દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીઓ કે જેમણે અશક્તતા પેન્શન, કુટુંબ પેન્શન મેળવવાનો વિકલ્પ આપ્યો નથી, એમને લાગુ પડશે. આપણે એ વાતથી પણ પરિચિત છીએ કે એનપીએસના એમ્પ્લોયીને ઓલ્ડ પેન્શન સ્કીમની જેમ જ વિકલ્પે અશક્તતા પેન્શન અને કુટુંબ પેન્શન મળવા પાત્ર થાય છે. કોઈ કર્મચારી આવો વિકલ્પ આપ્યો નથી
તો એને પણ ગ્રેજ્યુટી મળવા પાત્ર થશે. અને વિકલ્પ આપ્યો હોય તેને તો મળશે જ. કર્મચારીઓ કે જેમણે અશક્તતા પેન્શન, કુટુંબ પેન્શન મેળવવાનો વિકલ્પ આપ્યો છે અને વય નિવૃત્ત થાય છે તો એમને પણ મળવા પાત્ર થશે. જેમને પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામક દ્વારા કાયમી પેન્શન એકાઉન્ટ નંબર ફાળવવામાં આવેલો હોય એને ગ્રેજ્યુટી મળવા પાત્ર થશે. ટૂંકમાં એનપીએસના સભ્ય હોવું એ જરૂરી છે. સ્પષ્ટીકરણ કર્યું રૂલમાં. જો અશક્તતા પેન્શન, કુટુંબ પેન્શન મેળવવાનો વિકલ્પ આપવામાં આવ્યો હોય અને અશક્તતા પેન્શન, કુટુંબ પેન્શનની ચૂકવણીનો પ્રસંગ ઊભો થાય તો અશક્તતા પેન્શન, કુટુંબ પેન્શનના પ્રકરણ 13માં કરવામાં આવેલી જોગવાઈઓ અનુસાર ગ્રેજ્યુટી ચૂકવવામાં આવશે. પ્રકરણ 13ની ચર્ચા આપણે બાકી છે, પણ ગ્રેજ્યુટી તો આ જ રીતે ચૂકવાશે. પણ ગ્રેજ્યુટી ચૂકવતા પહેલા એને જે એનપીએસમાં ફાળો જમા કરાવ્યો છે અને સરકારે જમા કરાવ્યો છે એમાં કર્મચારીનો ફાળો પરત મળશે. સરકારનો ફાળો સરકાર પરત લેશે અથવા ગ્રેજ્યુટીની સામે સરભર કરશે. હવે મિત્રો, નિયમ 42, મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટી માટે ધ્યાને લેવાતી સેવા. જેમ આપણે ઓલ્ડ પેન્શન સ્કીમમાં પેન્શન પાત્ર સેવા ધ્યાનમાં લેવાય છે ગ્રેજ્યુટીના હેતુ માટે, પણ તો એનપીએસમાં પણ પેન્શન પાત્ર સેવા એટલે કે ગ્રેજ્યુટીને પાત્ર સેવા ધ્યાનમાં લેવાશે. આપણે નોકરીમાં દાખલ થયા અને નિવૃત્ત થયા એ આપણી કુલ નોકરી છે. કુલ નોકરીમાંથી નોકરી દરમિયાન કેટલાક ઇવેન્ટ એવા બન્યા હોય કે જે પેન્શનના હેતુ માટે, ગ્રેજ્યુટીના હેતુ માટે ધ્યાને લેવાના થતા નથી તો એ ઇવેન્ટ બાદ કરવાના રહેશે. તો કઈ સેવા ધ્યાને લેવાશે, કઈ સેવા ધ્યાને નહીં લેવાય એ નિયમ 42માં સમજીએ. તો આ યોજના હેઠળ મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટી માટે સેવાનો અર્થ નીચેનાનો સમાવેશ થાય છે. એટલે કઈ સેવા ધ્યાનમાં લેવાશે તો સતત અને તૂટક નોકરી, એડહોક અથવા રેગ્યુલર નિયમિત સેવા, અજમાયશી સહિતનો સમયગાળો જેમાં નીચે દર્શાવેલ 1 થી 8 બાબતોનો સમાવેશ થતો નથી. 1 થી 8 બાબતો પછી સમજીએ. પહેલા આ વાક્ય સમજીએ કે કોઈ કર્મચારીએ સતત નોકરી કરી છે, તૂટક કરી છે, એડહોક કરી છે, રેગ્યુલાઇઝ કરાવી છે, પ્રોબેશન સમય સંતોષકારક રીતે પૂરો કર્યો છે તો તમામ નોકરી ગ્રેજ્યુટીના હેતુ માટે ફરજ તરીકે ગણાશે. હવે મિત્રો, ઘણા બધાને એક પ્રશ્ન થાય છે કે ફિક્સ પેના 5 વર્ષ ગ્રેજ્યુટી માટે ગણાય કે ના ગણાય. તો મિત્રો, આ રૂલનું અર્થઘટન જોતા એ નહીં ગણાય, કારણ કે એનપીએસને પાત્ર સભ્યો એવું આપણે આગળ શીખ્યા. તો એનપીએસને પાત્ર એટલે 5 વર્ષ પૂરા થયા પછી. 5 વર્ષ સુધી એનપીએસને પાત્ર નથી. આપણે રૂલ 41માં શરૂઆતમાં શીખ્યા કે રાજ્ય સરકારની નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓ, તો ફિક્સ પેના કર્મચારીઓ એ નવી વર્ધિત પેન્શનમાં આવરી લેવાયેલા નથી. 5 વર્ષ પૂરા થાય પછી આવરી લેવામાં આવે છે તો એમને લાગુ પડશે કે નહીં. તો અર્થઘટન એવું થાય છે કે હાલ પૂરતું તો આ લાગુ પડતું નથી, ભવિષ્યમાં સરકાર વિચારણા કરે તો મળવાપાત્ર થશે. હવે કઈ સેવા ગ્રેજ્યુટી માટે ગણાશે નહીં? તો એવી સેવા કે જ્યાં રાજ્ય સરકારની નવી વર્ધિત પેન્શન યોજના લાગુ પડતી ન હોય, એટલે એનપીએસ હેઠળ ન આવતા હોય એને તો મળવા, એ સેવા તો આના હેઠળ ગણાશે નહીં. અગાઉ કોઈ જગ્યાએ ફિક્સ પેમાં, કોન્ટ્રાક્ટમાં પર નોકરી કરી હોય તો એવી સેવાઓ અહીં ગણાશે નહીં. એવી સેવા કે જેનો ખર્ચ આકસ્મિક ખર્ચમાંથી ચૂકવવામાં આવતો હોય, એટલે જેના પગાર ભથ્થાનો ખર્ચ પગાર ભથ્થાની ગ્રાન્ટમાં ન પડતો હોય, કન્ટીજન્સી તરીકે ઉચ્ચક વેતનથી રાખેલા હોય, એપ્રેન્ટિસ તરીકે રાખેલા હોય, તો એવી સેવાઓ પેન્શનના હેતુ માટે ગણાશે નહીં. ડેઇલી વેજીસ પર રાખ્યા હોય દૈનિક ધોરણે અથવા રોજમદારોની સેવા, એ નહીં ગણાય.
સેવાના બે સમયગાળા વચ્ચે વાસ્તવિક તૂટ, કોઈ વાસ્તવિક તૂટ પડી છે, જગ્યાના અભાવે છૂટા કર્યા, અમુક સમય પછી પરત લીધા, એટલો સમય એને કામ કર્યું નથી, તો એ વાસ્તવિક તૂટ પેન્શનના હેતુ માટે ગણાશે નહીં, એટલે ગ્રેજ્યુટી માટે પણ ગણાશે નહીં. રાજીનામા પહેલાની સેવા, કોઈ રાજીનામું આપીને નવી નોકરી જોઈન કરે છે તો અગાઉની સેવાઓ ગ્રેજ્યુટીના હેતુ માટે ગણાશે નહીં. અહીં પણ મિત્રો ઘણાને ગેરસમજ છે. રાજીનામાથી અગાઉની સેવાઓ ગુમાવે છે, એટલે એને નવી સેવા લેતા પહેલા જૂની સેવામાંથી ફરજ મુક્ત થવાનું રહેશે. શિક્ષાના ભાગરૂપે કોઈને કમ્પલસરી નિવૃત્ત કર્યા હોય, ફરજિયાત રિટાયરમેન્ટ કર્યા હોય તો એવી સેવા ગણાશે નહીં. સસ્પેન્શનનો ગાળો સસ્પેન્શન તરીકે ગણ્યો હોય તો નહીં ગણાય. અને બરતરફીનો સમય ગ્રેજ્યુટી માટે લાગુ પડતો નથી. બરતરફ કર્યા એને કોઈ ગ્રેજ્યુટી મળવા પાત્ર નથી. એપ્રેન્ટિસ તરીકેની સેવાઓ નહીં ગણાય, કરાર આધારિત સેવાઓ નહીં ગણાય. ફરી સ્પષ્ટતા કરી કે તમારી 5 વર્ષની નોકરી એ કરાર આધારિત છે તો એ ગણાશે નહીં. ફાળાની કપાત ન થતી હોય એવી સેવા, તો 5 વર્ષ પહેલાની સેવા ફાળાની કપાત પાત્ર નથી તો એ સેવા પણ ગણાશે નહીં. હવે મૃત્યુસર નિવૃત્તિ માટે ધ્યાનમાં લેવાની સેવા, તો અગાઉ આપણે જોયું કે 8 બાબતો નથી ગણાતી, પણ એક બાબત જોઈ, સતત, તૂટક, એડહોક, રેગ્યુલર કરાવી હોય, અજમાયશી, બધી જ ગણાશે. એ સિવાય 5 વર્ષથી વધુ એડહોકની સેવા હોય અને નિયમિત કરી હોય, પ્રતિનિયુક્તિ પર કોઈ કર્મચારી બોર્ડ કોર્પોરેશનમાં છે તો એવી અવર સેવા પણ ગણાશે. વેકેશન ખાતામાં મળતું વેકેશન, વેકેશન એ જાહેર રજા છે તો વેકેશનનો સમયગાળો એ ફરજ તરીકે ગણાશે. હવે ફરજ મોકૂફી સમયગાળાની ગણતરી. કોઈ કર્મચારી સસ્પેન્ડ થયેલા છે તો સસ્પેન્શનનો સમય એ ફરજ બજાવતા નથી એટલે ગ્રેજ્યુટી માટે નહીં ગણાય, પણ જો સસ્પેન્શનને વિનિયમિત કર્યું હોય તો ગણાશે. તો એની જોગવાઈ સમજીએ. જો કોઈ સરકારી કર્મચારીને તેના વર્તણૂક બાબતે ખાતાકીય તપાસ બાકી હોવાના કારણસર ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવ્યા હોય અને જો તપાસના અંતે નિર્દોષ જાહેર થાય અથવા તો ફરજ મોકૂફીના સમયને વિનિયમિત કરવામાં આવે તો આ સમયગાળો એ ગ્રેજ્યુટીના હેતુ માટે ગણાશે. સસ્પેન્શનમાં તપાસના અંતે નિર્દોષ થાય તો એ ગણાશે. એ જ રીતે જો એ સસ્પેન્શનના સમયને વિનિયમિત કરવામાં આવે, હળવી શિક્ષા કરીને વિનિયમિત કરી દેવામાં આવે, ફરજ તરીકે ગણી લેવામાં આવે તો પણ એ ગાળો ગણાશે. અન્ય કિસ્સાઓમાં ફરજ મોકૂફીના સમયને સેવા તરીકે ગણવામાં આવશે નહીં, સિવાય કે સક્ષમ અધિકારીએ સ્પષ્ટપણે આદેશ આપે કે આવા કેસમાં નિયમો હેઠળ તેની ગણતરી કેટલી હદ સુધી કરવામાં આવશે. તો સસ્પેન્શનનો ગાળો ગણાશે નહીં, પણ સક્ષમ અધિકારી એવું નક્કી કરે કે સસ્પેન્શનનો સમય કઈ રીતે ગણવો તો ગણાશે. મૃત્યુસર નિવૃત્તિ સેવા માટેની પાત્રતાનો સમયગાળો 6 મહિનાથી વધુ પરંતુ 1 વર્ષથી ઓછો હોય એવા કિસ્સામાં એક પૂર્ણ વર્ષ તરીકે ગણવામાં આવશે. મિત્રો 6 માસ ઉપરનો ગાળો, કોઈની નોકરી માનો કે 22 વર્ષને 7 માસ થઈ છે તો 23 વર્ષ ગણવાના છે અને 22 વર્ષને 5 માસ થઈ છે તો 22 વર્ષ ગણવાના છે. એટલે 6 માસ કે તેથી વધુ સમય હોય તો પૂરા વર્ષમાં રાઉન્ડ અપ કરવાનું રહેશે. જે કર્મચારીએ રાજીનામું આપ્યું છે અથવા રાજીનામું આપવાના છે તેમજ જેને સજાના ભાગરૂપે ફરજિયાત નિવૃત્ત કર્યા છે, ફરજ મોકૂફ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા, એ મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટી માટે હકદાર રહેશે નહીં. આખરી ગ્રેજ્યુટીની રકમનો ઉલ્લેખ આખા રૂપિયામાં કરવો. હવે ગ્રેજ્યુટીની ગણતરી કરતી વખતે જો રકમ પૈસામાં આવે તો આખા રૂપિયામાં કરવાનો છે, એટલે કે અપૂર્ણાંકમાં ફેરવવાના નથી. માનો કે કોઈની ગ્રેજ્યુટી એ 2,25,312 રૂપિયાને 60 પૈસા આવે તો 313 રૂપિયા ગણવાના રહેશે.
મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુટીની ગણતરી માટે પગાર. મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુટીની ગણતરી માટે પગાર એટલે નિવૃત્તિ મૃત્યુની તારીખે ખરેખર આકારવામાં આવેલો છેલ્લો પગાર, લાસ્ટ પે ડ્રોન. ગ્રેજ્યુટીની ગણતરી માટે છેલ્લો પગાર ધ્યાને લેવાશે અને એ વખતે જે મોંઘવારીનો દર અમલમાં હોય એ મોંઘવારી ભથ્થું પણ ધ્યાનમાં લેવાશે. પણ અન્ય કોઈ પણ પ્રકારના પગાર એટલે કોઈને ખાસ પગાર મળતો હોય તો એ ધ્યાનમાં લેવાનો નથી. અને અન્ય કોઈ ભથ્થા મળતા હોય, સ્પેશિયલ એલાઉન્સ મળતા હોય તો એ પણ ધ્યાનમાં લેવાના નથી. હવે મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુટી મંજૂર કરવાની સત્તા કોણ મંજૂર કરશે? મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ મુદ્દાઓ બહુ અગત્યના છે. તો સચિવાલયના વહીવટી વિભાગ માટે વહીવટી વિભાગને સંપૂર્ણ સત્તા છે અને ખાતાના વડાઓના કેસમાં વહીવટી વિભાગ મંજૂર કરશે. ખાતાના વડા કોના કેસમાં મંજૂર કરશે? તો ખાતાના વડા સિવાયના, ખાતાના વડાની વહીવટી વિભાગ મંજૂર કરશે, પણ ખાતાના વડા સિવાયના બિન સચિવાલય કક્ષાના વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ માટે ખાતાના વડા એ મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુટી મંજૂર કરવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે. અને અન્ય કેસમાં એટલે કે વર્ગ 3 અને વર્ગ 4 ના કેસમાં નિમણૂક અધિકારી, સામાન્ય રીતે નિમણૂક અધિકારી ખાતાના વડા હોય છે, તો એ સંપૂર્ણ સત્તા ધરાવે છે. મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુટીની રકમ તો કેટલી રકમ મળશે? મિત્રો, આ યોજના 2005 થી અમલમાં આવી. સરકારે ઠરાવ કર્યો 24/10/17 એટલે 2005 થી 2017 દરમિયાન અવસાન પામેલા નિવૃત્ત થયેલાને આપવી કે કેમ એ સ્પષ્ટતા નહોતી. એ 24/10/17 ના ઠરાવમાં કરવામાં આવી અને એ જ જોગવાઈઓ અહીં આ રૂલ 45માં આવરી લેવામાં આવી. તો તારીખ 1/4/2005 થી 31/12/2005, મિત્રો, આ સમયગાળો એટલા માટે લીધો છે કે 1/1/6 એ છઠ્ઠું પગાર પંચ આવ્યું અને છઠ્ઠા પગાર પંચની ગ્રેજ્યુટીની જોગવાઈઓ લાગુ પડે એટલે 3 ભાગ પડશે આમાં. યોજના 5માં આવી એ વખતે 5મું પગાર પંચ હતું. 5મું પગાર પંચ પૂરું થયું 31/12/5, તો 1/4/2005 થી 31/12/5 દરમિયાન અવસાનના કેસમાં મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુટી વધુમાં વધુ 2 પગારની મર્યાદામાં મળવા પાત્ર થશે. 1 વર્ષથી ઓછી નોકરી હોય તો 2 પગાર મળે એટલે 2 પગાર મળવા પાત્ર થશે. હવે 1/1/6 એ છઠ્ઠું પગાર પંચ આવ્યું તો તારીખ 1/1/6 થી 31/12/15 આ 10 વર્ષનો ગાળો છઠ્ઠા પગાર પંચનો છે. દરમિયાન નિવૃત્તિના કેસમાં મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુટી કર્મચારીએ નોકરીના પૂરા કરેલા વર્ષના અડધા માસિક પગાર લેખે ચૂકવવાની રહેશે. એટલે એની 18 વર્ષની નોકરી થઈ હોય તો 9 પગાર, 20 વર્ષની નોકરી થઈ હોય તો 10 પગાર, 15 વર્ષની નોકરી થઈ હોય તો 7.5 પગાર. એટલે જેટલા વર્ષ એના અડધા કરીએ એટલા પગાર, અથવા તો 20 પૂરા પગાર કે 18 પૂરા પગાર, 20 અડધા પગાર કે 18 અડધા પગાર, અથવા 9 પૂરા પગાર કે 10 પૂરા પગાર. વધુમાં વધુ 33 વર્ષની નિયમિત નોકરી ધ્યાનમાં લેવાની છે. તો 33 વર્ષથી વધુ નોકરી કરી હોય અને નિવૃત્ત થાય છે તો એને 16.5 પગાર જ ગ્રેજ્યુટી મળશે. જેટલા વર્ષ એના અડધા કરીને એટલા પગારની મર્યાદામાં ગ્રેજ્યુટી ચૂકવવાની છે. 1/1/6 થી 31/12/15 દરમિયાન અવસાન પામે. મિત્રો, અવસાનના કેસમાં ગ્રેજ્યુટીની અલગ ગણતરી છે, એના સ્લેબ અહીં આપેલા છે. તો 1 વર્ષથી ઓછી નોકરી થઈ હોય તો 2 પગાર, 1 વર્ષ કે તેથી વધુ પરંતુ 5 વર્ષથી ઓછી નોકરી થઈ હોય તો 6 પગાર, 5 વર્ષ કે તેથી વધુ પરંતુ 20 વર્ષથી ઓછી નોકરી હોય તો 12 પગાર. અને આ સમયગાળામાં ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદા 10 લાખ રહેશે. તો છઠ્ઠા પગાર પંચમાં ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદા આ 2 પગાર, 6 પગાર, 12 પગાર જે હતી એ મહત્તમ મર્યાદા જે છે એ 10 લાખની હતી. અને મિત્રો, 1/1/16 થી 7મું પગાર પંચ આવ્યું તો 1/1/16 કે ત્યારબાદ નિવૃત્તિના કેસમાં મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુટી કર્મચારીએ પૂરા કરેલા નિયમિત નોકરીના વર્ષના અડધા માસિક પગાર લેખે ચૂકવવાની છે. જેટલી નોકરી એટલા અડધા પગાર.
33 વર્ષની નોકરી હોય તો 16.5 પગારની મર્યાદામાં ગ્રેજ્યુટી ચૂકવાશે. મહત્તમ 7મા પગાર પંચમાં 20 લાખની મર્યાદા છે. એટલે આ 16.5 પગાર 20 લાખથી વધતા હોય તો 20 લાખ ચૂકવાશે. 1/16 થી નિવૃત્ત અવસાનના કિસ્સામાં જે સ્લેબ આપ્યા છે એમાં સુધારો છે. તો 1/16 કે ત્યારબાદ ચાલુ નોકરી અવસાન થાય, 1 વર્ષથી ઓછી નોકરી હોય તો 2 પગાર, 1 વર્ષ કે તેથી વધુ પરંતુ 5 વર્ષથી ઓછી નોકરી હોય તો 6 પગાર, 5 વર્ષ કે તેથી વધુ પરંતુ 11 વર્ષથી ઓછી નોકરી હોય તો 12 પગાર, 11 વર્ષ કે તેથી વધુ પરંતુ 20 વર્ષથી ઓછી નોકરી હોય તો 20 પગાર. અને 20 વર્ષથી વધુ નોકરી થઈ હોય તો નોકરીના વર્ષ દીઠ 1 પગાર એટલે વધુમાં વધુ 33 પગાર ચૂકવાશે. અને આ મર્યાદા 20 લાખથી વધવી ન જોઈએ. રૂલ નંબર 46, મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટીની ચૂકવણીની રકમ જો ચાલુ નોકરી દરમિયાન અથવા કર્મચારી નિવૃત્તિ પછી મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટીની ચૂકવણી પહેલા મૃત્યુ થાય તો આ રકમ કોને ચૂકવવી? તો પ્રકરણ 4માં દર્શાવેલ જોગવાઈ અનુસાર મૃત્યુસર ગ્રેજ્યુટીની ચૂકવણી કરવામાં આવશે. એટલે ચાલુ નોકરી અવસાન થાય અથવા ગ્રેજ્યુટી ચૂકવાય તે પહેલા અવસાન થાય તો એને એના નોમિનીને ચૂકવવામાં આવશે, જેની જોગવાઈઓ આપણે પ્રકરણ 4માં વિગતે સમજી ચૂક્યા છે. જે મિત્રોએ પ્રકરણ 4નો વિડીયો ન જોયો હોય તો આ મુદ્દો સમજીને તરત જ પ્રકરણ 4નો વિડીયો જોઈ લેવા વિનંતી છે, તો જ તમને બધું ક્લિયર થશે. નિવૃત્તિ સમયે વહીવટી ન્યાયિક કાર્યવાહી બાકી હોય, કોઈની સામે વહીવટી તપાસ, ન્યાયિક કોર્ટ કેસ બાકી હોય, જો કર્મચારીની નોકરી દરમિયાન તેમની સેવા વહીવટી ન્યાયિક કાર્યવાહી શરૂ કરવામાં આવી તો તેમને નિવૃત્તિની તારીખે બાકી હોય તો અંતિમ નિર્ણયમાં દોષ મુક્ત થાય, નિર્દોષ છૂટે તો ચૂકવવા પાત્ર રહેશે. તો જેને વહીવટી કે ન્યાયિક કાર્યવાહી બાકી છે એને નથી ચૂકવવાની, એ પૂરી થાય ને એમાં નિર્દોષ છૂટે તો ચૂકવવાની રહેશે. મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટીની મંજૂરી અને અધિકૃતિ માટેની દરખાસ્ત નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલવાની છે. તો કઈ રીતે મોકલવાની છે એનું સમયપત્રક આપ્યું છે અને નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડે કેટલા સમયમાં નિકાલ કરવાનો રહેશે. તો મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટી મંજૂર કરવાની સત્તા ધરાવતા સત્તાધિકારીએ જરૂરી મંજૂરી સાથે ફોર્મ 8, આ રૂલની પાછળ ફોર્મ આપ્યા છે, એ ફોર્મ 8માં ભાગ 1 થી 4 ભરવાનો છે. એ ભાગ 1 થી 4ના કેસ તૈયાર કરી નિવૃત્તિ અથવા મૃત્યુની તારીખથી 1 મહિનાની અંદર કોઈ નિવૃત્ત થાય છે અથવા મૃત્યુ પામે છે તો એના ખાતાએ એનો ગ્રેજ્યુટીનો કેસ તૈયાર કરી અને 1 માસની અંદર અસલ સેવા પોથી સાથે, મૂળ સર્વિસ બુક સાથે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલવાની રહેશે. નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ મંજૂર કરેલ દરખાસ્તનો મોડામાં મોડા 3 માસની અંદર નિકાલ કરવાનો રહેશે. તો 1 માસમાં મોકલવાની છે અને 3 માસ, મોડામાં મોડા 3 માસ, શક્ય તેટલા ઝડપે પણ મોડામાં મોડા 3 માસમાં નિકાલ કરવાનો છે. એટલે કોઈ પણ કર્મચારી અવસાન પામે છે કે મૃત્યુ પામે છે તો અવસાન કે નિવૃત્તિની તારીખથી એને 4 માસમાં તો ગ્રેજ્યુટી મળી જ જશે. હવે ગ્રેજ્યુટીના હેતુ માટે પગાર ધ્યાનમાં લેવાનો છે. તો પગાર બાંધણીની ચકાસણી થયેલી હોવી જોઈએ. તો નિવૃત્તિ ગ્રેજ્યુટીના કાગળો તૈયાર કરતી વખતે છેલ્લા સુધારેલા પગારની ચકાસણી અને સર્વિસ બુકમાં તેની નોંધ એ પૂરતી ગણાશે. એટલે એનું પે વેરિફિકેશન થયેલું હોવું જોઈએ છેલ્લું, અને એની નોંધ સેવા પોથીમાં હોવી જોઈએ. સેવાની ચકાસણી, તો કર્મચારીની ગ્રેજ્યુએટના પેપર તૈયાર કરે એ અધિકારીએ સેવાની ચકાસણી કરીને ખાતરી કરી લેવાની છે. કર્મચારીની સેવા પોથી ચકાસણી કર્યા પછી મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટી મંજૂર કરતા સક્ષમ સત્તાધિકારી ખાતરી કરશે કે કર્મચારીની સમગ્ર સેવાની ચકાસણીને લગતા તમામ પ્રમાણપત્રો નોંધાયેલા છે. તો સેવાને લગતા જે પ્રમાણપત્રો સર્વિસ બુકમાં નોંધવા જરૂરી હોય તે બધા જ નોંધાયેલા છે એની ખાતરી કરવાની છે. અને એ સુનિશ્ચિત કરવું પડશે કે છેલ્લા 2 વર્ષની સેવા
એ સંબંધિત તમામ નોંધો સાચી અને યોગ્ય રીતે પ્રમાણિત થયેલી છે. કર્મચારીની સેવાના સમગ્ર ગાળા દરમિયાન મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુટીના હેતુ માટે ગણતરીમાં નહીં લેવાની સેવાની વિગતવાર નોંધ સેવા પેથીમાં સ્પષ્ટપણે કરવાની રહેશે. તો આપણે જોયું કે ગ્રેજ્યુટી માટે કઈ સેવા ધ્યાને લેવાય, કઈ ન લેવાય. તો કઈ સેવા ધ્યાનમાં લેવાની નથી એ ચેક કરી લેવાનું રહેશે અને એની સ્પષ્ટ નોંધ સેવા પોથીમાં હોવી જરૂરી છે. કોઈની સેવા પોથી નિવૃત્તિ અવસાન વખતે ઉપલબ્ધ નથી, ગુમ થઈ ગઈ છે, તો અસલ સેવા પોથીની અપ્રાપ્યતા, ગુમ થવાના સંજોગોમાં સક્ષમ સત્તાધિકારીએ ડુપ્લિકેટ સેવા પોથી તૈયાર કરી જરૂરી કાગળો સાથે સંબંધિત વહીવટી વિભાગની મંજૂરી માટે મોકલવાની રહેશે. નિવૃત્તિની તારીખથી સત્રાંતના અંત સુધીનો સમયગાળો ગ્રેજ્યુટીના હેતુ માટે ગણતરીમાં લેવાનો રહેશે નહીં. મિત્રો, જે શિક્ષકો છે, પ્રોફેસરો છે, એમને આપણે સત્રના અંતે નિવૃત્ત કરીએ છીએ, એટલે કે 31 મે અને 31 ઓક્ટોબર. હવે કોઈ શિક્ષક એની જન્મ તારીખ પ્રમાણે માર્ચ મહિનામાં નિવૃત્ત થાય છે, પણ આપણે એને નિવૃત્ત 31 મે કરવાના છે, તો એની ગ્રેજ્યુટીના હેતુ માટે નોકરી 31 માર્ચ સુધીની જ ગણવાની છે. માર્ચથી મે સુધીનો ગાળો, એટલે કે એપ્રિલ અને મે, એ 2 માસ એ સત્રાંતના છે અને એ ગ્રેજ્યુટીના હેતુ માટે ફરજ તરીકે ગણાશે નહીં. આવા કેસમાં ગ્રેજ્યુટીની ચૂકવણી સત્ર પૂરું થયા પછી ચૂકવાશે. મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુટીની અધિકૃતિ, આ કેસ તૈયાર કરી આપણે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલવાનો છે અને નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ એ અધિકૃતિ ઇસ્યુ કરશે. તો સક્ષમ સત્તાધિકારી દ્વારા મંજૂર કરેલ મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુટીને અધિકૃત કરવાની સત્તા એ નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને રહેશે. અને અધિકૃત થયા પછી ચૂકવણી કોણ કરશે? તો સંબંધિત જિલ્લા તિજોરી કચેરી અથવા પેન્શન પેમેન્ટ ઓફિસ, પેન્શન ચૂકવણી કચેરી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની અધિકૃતતા પર ચૂકવણી કરવાની કાર્યવાહી કરશે. તો ટ્રેઝરી ઓફિસર અથવા પીપીઓ ઓફિસર એ ચૂકવણી કરશે. નિયમ 50માં ગ્રેજ્યુટીનું સદર આપ્યું છે. અગાઉ પ્રકરણ 6માં પણ આ સદર આપણે સમજી ચૂક્યા છીએ. ગ્રેજ્યુટીનો ખર્ચ કયા સદરે પડશે? એનું મુખ્ય સદર છે 2071 પેન્શન એન્ડ અધર રિટાયરમેન્ટ બેનિફિટ. સબ મેજર હેડ છે, પેટા મુખ્ય સદર છે સિવિલ. ગૌણ સદર છે ગવર્મેન્ટ કન્ટ્રીબ્યુશન ફોર ડિફાઇન્ડ પેન્શન સ્કીમ, નવી વર્ધિત પેન્શન યોજના. અને પેટા સદર છે 03 ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુટી ટુ ધી એમ્પ્લોયી કવર્ડ અંડર ધી ન્યૂ ડિફાઇન્ડ કન્ટ્રીબ્યુશન પેન્શન સ્કીમ. તો આ સદરે ખર્ચ પાડવાનો રહેશે. રૂલ 51, મિત્રો, કોઈની ગ્રેજ્યુટી મંજૂર થઈ ગઈ માર્ચ મહિનામાં, ફેબ્રુઆરી મહિનામાં, પણ જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થું જાહેર કરવાનું બાકી છે અને એનું નિવૃત્તિ પછી જાહેર થાય છે. ગ્રેજ્યુટી મોંઘવારી સાથે ચૂકવાય છે, તો આ પાછળથી જાહેર થયેલી મોંઘવારી માટેની કાર્યવાહી એ રૂલ 51માં આપી છે. એવા કિસ્સામાં કે જ્યાં હુકમ કરતા પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો ન હોય, માર્ચમાં હુકમ થાય છે પણ જાન્યુઆરીનું મોંઘવારી જાહેર કરવાનું બાકી છે, તો મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુટીની રકમનો તફાવત, એટલે જાન્યુઆરીથી માર્ચ સુધીનો તફાવત નવા સુધારેલા મોંઘવારી ભથ્થાના દર મુજબ સંબંધિત જિલ્લા તિજોરી અધિકારી અથવા પેન્શન ચૂકવણી કચેરી દ્વારા કરવામાં આવશે. તો ગ્રેજ્યુટી રિવાઇઝ કરવા માટે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલવાની જરૂર નથી. એ ઓટોમેટિક ત્યાં ગ્રેજ્યુટી ચૂકવતા અધિકારી, એટલે કે ટ્રેઝરી ઓફિસર કે પેન્શન ચૂકવણી અધિકારી, એ તેના તફાવતની રકમની ગણતરી કરી ગ્રેજ્યુટી ચૂકવશે. નિયમ 52, મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુટીની અધિકૃતિ માટેના ફોર્મ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને ફોર્મ નંબર 8 ભરીને મોકલવાનું છે. મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુટીની અધિકૃતિ માટેના બીજા કયા ફોર્મ મોકલવા છે? તો ફોર્મ 8 મોકલવાનું છે અને ફોર્મ 8ના ભાગ 1 થી 4 ભરીને મોકલવાના છે.
મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટીની ચૂકવણીનો હુકમ મોકલવાનો છે. સુધારેલ મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટીની ચૂકવણીનો હુકમ જો રિવાઇઝ ગ્રેજ્યુટી કરી હોય, કોઈ પાછળથી પગાર સુધર્યો છે એના કારણે રિવાઇઝ કરી હોય તો એ મોકલવાનું છે. અને મૃત્યુસર નિવૃત્તિની અધિકૃતતાની જાણ કરતો પત્ર, આટલા ફોર્મ તૈયાર કરવાના રહેશે અથવા ઉપયોગમાં લેવાના રહેશે. અને રૂલ 52 છેલ્લો રૂલ છે આપણો, એની નીચે એક નોંધ મૂકીને સ્પષ્ટતા કરી છે કે નવી વર્ધિત પેન્શન યોજના હેઠળના કર્મચારીઓને મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટીનો લાભ આપવાનો નિર્ણય સરકારના નાણાં વિભાગના ઠરાવ નંબર NPN 2003 GOI 10P તારીખ 24/10/17 કરવામાં આવેલો અને તે મુજબ ઠરાવની તારીખ પહેલાના સમયગાળા માટે કોઈ પણ કિસ્સામાં ગ્રેજ્યુટી પર કોઈ વ્યાજ ચૂકવવા પાત્ર નથી. આગળ પણ આપણે જોયું કે ગ્રેજ્યુટીનો નિર્ણય 24/10/17 કર્યો, પણ લાભ 2005થી આપ્યો. તો 2005થી 2017ની વચ્ચે અવસાન પામેલા અથવા તો નિવૃત્ત થયેલા કર્મચારીઓને ગ્રેજ્યુટી મળશે, પણ કોઈ કર્મચારી 2010માં અવસાન પામ્યા છે, 17માં ઠરાવ થયો તો ગ્રેજ્યુટી મળશે, પણ 10થી 17નું વ્યાજ મળવા પાત્ર રહેશે નહીં. તો મિત્રો, અહીં NPS યોજના હેઠળ ગ્રેજ્યુટી એના તમામ પાસાઓને આવરી લેતા મુદ્દાઓની વિગતે ચર્ચા કરી આપ સમજ્યા હશો. હવે પ્રકરણ 10 માટે આપ રાહ જુઓ. ટોટલ 14 પ્રકરણ છે અને 9 પ્રકરણના વિડીયો મુકાઈ ગયા છે. આપને ફરી વિનંતી કે આવા જ વિડીયો જોવા આપ હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ ચેનલ સબસ્ક્રાઇબ કરો. આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો અને આપને સ્પિરિચ્યુઅલ બાબતોમાં રસ હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી એ પણ સબસ્ક્રાઇબ કરો. આભાર.